ગાઈસ તમે કે છો આજના મેજિકલ વ્લોગ માં તો આજે અમે જઈએ છીએ જુનાગઢ શકરબાગે વિડિયો શૂટિંગ માટે અને વ્લોગ માટે. તો અટાણે મેં વિજયભાઈ મોકલા હતા અંદર ઓલું ફોન લેવા ને શું લઈને આવ્યા જો મને તો આશ્ચર્ય થઈ ગયું. મજા આવી જાય મારા ઘરમાં હવે બૂટ પહેરે ને ગાડી કાઢે છે. હું થોડીક આમ પ્રક્રિયા ચાલુ રાખી દવા પીને ગાડી જઈને મળી. આ મને ફોન લેવા મોકલે આના હારે મોકલે તો હા એના હાટુ દવા લેતા છે બાબા. હાલો દવા પી જો ગાઈસ તમે જો તમે મજા નથી રખડવા જાવું છે નવા કરવા જાવ. એટલે એ જો કાલે વિડીયો શૂટ કરવા જવાનું હતું ને ગાઈસ તો એને મજા નથી ને અત્યારે અમારે બહાર જવાનું હોય ને ફરવા તો હવે સારું થઈ ગયું તો દવા તો પાવી જ જશે. શકરબાગ અહીંયા હશે આરજુબેન જેવા જાનવર જોજાય વાંજરા મીંગલા હે ગાડા બના જેવા ચાલો આગળ જેમ મળી ગાઈસ આને મને બહુ બીક લાગે. કઈ વાંધો નહીં વધારે ચાલશે ચાલશે ચાલશે. નહીં તું પી લે હાલ આખું બંધ કરીને પી જા ઝડપ મોડું થાય આપણે. તો અહીંયા હા પી જવાનું હોય તો તમે બધા જોયું નાનું રિએક્શન કેમ હતું ગાઈસ. બહુ બધું કામકાજ છે હજી ફ્રૂટ જ હાલે હો બીજું કઈ હાલતું જ નથી. હાલો ભાઈ ઓ જાડિયા જાવો હવે જવું હે ને હા તો જવા દો નહીં હો ભાઈ ગાડીમાં નહીં ગાડી જવા નહીં હા તો બે હાલ લે રેડી 30 રૂપિયા પાકું હાલો. તો ગાઈસ ગાડીમાં બેઠી ગયા છે અને રાતની ચોકલેટ છે. રાતે ગયા હતા ને જુનાગઢ ત્યારે મેં લીધી હતી પછી ભૂલાઈ ગઈ હતી બાકી ન વધે. તો હવે જો આ ગાડી લાવે છે આ પાછળ છે આ પાછળ છે. હાય તો તું તો બધે હાય ગાઈસ ચાલ ગાઈસ આગળ જઈ તો ગાઈસ જુનાગઢ પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે શકરબાગે. મારા જેવા વાંદરા ને ગલુડિયા ને મીંદડા ને હા રેડી તારા જેવા હા રેડી તું એમ કહું ના તારા જેવા બોલી ગયા ને ગાઈસ હાજુ જ હોય. તો રસ્તામાં છીએ શકરબાગે જઈએ છીએ પછી અહીંયા જઈને વિજયભાઈ જેવા નરમનભાઈ જેવા ને પછી બસ હો આ મારા જેવા નો હોય અહીંયા તારા જેવા મને એમ કે એવું બોલ્યું કે મારા જેવા ઈ ત્રણે જેવા તમને બતાવીશ એના કોપી ટુ કોપી જેવું છે ભાઈ એના સગા એના રિલેટિવ્સ બતાવીશ આ લોકોના ત્રણેયના. એમાં અમારા રિલેટિવ્સ હશે અમારી બેન જેનું નામ હશે આરજુ. ના હું તો અહીંયા બેઠી બેન હું તો અહીંયા કોપી ટુ કોપી એના અરે કોપી ટુ કોપી નહીં ભાઈ માં દુનિયામાં 7 માણસો એવા હોય એક હરખા એવા તો ના જ છે તારા જેવા. તમે પણ પછી હાથ હશે ને અહીંયા હશે હું તમને બતાવીશ. હા બીજું હજુ બધું તમને અહીંયા બતાવીશ. ચાલો બાય. ગાઈસ જો જુનાગઢ ની છે તમારે કને આવવું હોય ને પછી નીકળવું હોય ને તો ફોન કરજો આને. નહીં મને ન એટલે હા હું હલવા દે મને ન કરતા હું કે આવું કઈ માણસ. હા ઈ તો એકદમ ખાલી ગાડી ચલાવે બીજું કઈ કરતો જ નથી. સાદો છોકરો છે. હા સાવ સીધો ગાઈસ. જલેબીન ઘુસરા જેવો જલેબીન ઘુસરા જેવો સીધો ગાઈસ. આ ઈ તમે ઈ જ છો બધે જલેબીન ઘુસરા જ છો એટલે તો કીધું અમે હોય દઈ કેતા હોય. હા તમે જલેબીન ઘુસરા જેવા સીધા છો. તો હવે શકરબાગે જઈએ. ફાયર વિકેટ આવેલું લા અહીંયા તમને આમાં જો ગાડી રિલેટિવ્સ ત્રણેયના રિલેટિવ્સ સાથે મળાવીએ અને પછી આગળ તમને બતાવું પ્રાણી. જો દરગાહ આવ્યા છીએ જો તો હવે સલામી કરી આવીએ પછી આવીને મળીએ. ગાઈસ આવી ગયા છીએ દાતાર બાબુએ તો હવે નોકરને તો સલામી કરી પછી નીકળીશ.
તો ગાઈસ સલામી કરી લીધી હા ગવર્મેન્ટ ભાઈ આવે પછી હવે નીકળીએ આવી ગયા આવી ગયા હવે નીકળીએ. તો ચાલો હવે નીકળીએ વિજયભાઈ ગાડીમાં નંબર લખ્યા હે ભાઈ ને કે ફોન કરી ઓછું દેખાયેલા ક્યાં લખ્યા? આ 89 80 59 73 80 83 ભાઈ. 83 જલ્દી કર કર જાઓ દો. સ્પીકર તમે કોઈ ફોન ન કરતા હો બીજા નંબર માં કોલ કર્યો પેલા નંબર તો નહીં આવું પડશે લગભગ એને કે ભાઈ આ ગાડીમાં તમે જો એમ કે ના તો કે મારા ભાઈ થોડીક સાઈડમાં આવતો ને યાર એને ઉપાડશે જ નહીં લગભગ હાલો શ્રીરામ ટ્રાવેલર્સ માંથી બોલું કે ડ્રાઇવિંગ માંથી હા એમાંથી બોલો ડ્રાઇવિંગ માંથી તો આપણે ડ્રાઇવિંગ શીખવી છે શું તમે પ્રાઇસ લેશો ભાઈ 4000 રૂપિયા ફી હોય હા હા 15 કિલો પોસ્ટ હોય હા રોજના 10 કિલોમીટર આવે બરાબર હા હા બરાબર બોલો વાંધો નહીં આ તો અમે ને ભાઈ ભવનાથ બાજુ જતા હતા ને તો તમારી ગાડી આગળ હતી એટલે તમે સાઈડ દેતા નતા મેં કીધું ફોન કરું ને એ ભાઈ પૂછી લઉં તો આપણે લાયસન્સ કઢવી લઈએ મેં કીધું એટલે ફોન કર્યો હતો ભાઈ તમને ના ના નથી ખાલી ભાઈ વચ્ચો વચ જાતી હતી યાર મારા ભાઈ એટલે જ ફોન કર્યો અમે વાહેથી આ ના ના એ તમારા ઓલા જે હશે ને ભાઈ સ્ટુડન્ટ એ હશે ને એટલે કઈ ખબર નહીં આવે કઈ વાંધો નહીં હાલો ને આપણે નિરાયતે મળીએ મારા ભાઈ સાલા બાજી પલટ દિયા એક આ વાત ની દઈ નાખી ગાઈસ હા બોલાણું જ નહીં પેલા હા, બોલી લેવું હતું પણ એ ભાઈ એટલે વરી ગયા હતા આમ ભવનાથ બાજુ ભલે એટલે વળી આપણે આમ ગયા. જવાનું હતું ભલે ને. વાહ આવ્યો જ ને તેને હોરન મારીને એમ કે ભાઈ જાઓ મેં ફોન કર્યો ને અમે જઈએ છીએ એ આપણે કેવું ફરજિયાત નહીં કે તો છેલ્લે કહી તો દીધું ને મેં રાખી તો દીધો હાથ જેવું હોય હા હાથ રાખવાથી શું થાય કેવું પડે આ ગાઈસ ભાઈ આ બાળકો મેડા હારું ભડી ગયો માર બોન્ડ હારું ભડી ગયો એમ આનો તો દિલ બહુ મોટું है जो આનું ए छोरी 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 क्या करती है आना इसका दिल तो बहुत बड़ा है देखो इसको मैंने बोला पैसे दे मुझे दे दिए मैंने इसको डबल करके दिए શું? નથી મારવો ને તમારે આટો આમ જો સાંભળો બધાય હા અંદર નથી મારવું ને આટો નથી મારવો ને તમારી ગાડીમાં મારવો હોય તો બેહતા તો નથી પકડીને વિયો જ આવે એમ તમને એટલો ભરોસો નથી આવતો આ છોકરી હોશિયાર છે જો આ ના પાડે છે કે અંદર નો બેહાઈ કે જો बुरी है ભાઈ આ હાથ રાખ તો કાઈ નો આવે પછી હાલ નથી મારવું ને આટો તમે જાય હવે હું હા તો હવે કાઈ આવે પછી વાત આવજો એને વિશ્વાસ નથી આવતો કે તમે પકડીને અમને લઈ જાવ તો કે ક્યાં જાવ बुरी સકર બગર પૂરી ગયા છે અને પોપટભાઈ કીધું કે અંદર વયા જાવ આમ જો ગાઈસ આગળ ગોથું મારા ચાલો અંદર જઈને પછી જ મળીએ ગાઈસ પહોંચી ગયા છીએ અને સકરબાગમાં આજ વિડીયો શૂટ કરવાના તો વિડીયો શૂટ કરીને પછી જ વ્લોગ ચાલુ કરીએ વિડીયો શૂટ થઈ ગયા છે બે જ કર્યા કારણ કે ટાઈમ નતો હવે બાકીના કાલે જો એ પોપટ ને બધું છે આગળ જઈને તમને બતાવવાનું જ્યાં જઈએ ઓકે ગાઈસ જો તમને બતાવું બેઠા ખૂંખાર રાજા યરમાન છે ના હો આ હું સૌ ના હો બીજે ડાકી ભાઈ ના હો ચાલો આગળ જઈને હજી તમને બતાવું ગાઈસ જો असली राजा हाँ गाइस जो તમે असली राजा બગલાન બચ્ચું બતાવ આને બગલાને બત્તી તો બતાવ એ ઓલું હાવ નાનું હે જો ક્યાં હે બગલાના બચ્ચું છે તમે કોઈ નતું જોયું ને એટલે બતાવે હો અર્જુબેન ના હું તમે તો તો જોયું જ નહીં હોય કોઈ દી. તમે તો જોયું હે ચાલો તો આમ જાય આગળ મળીએ આગળ જે તો ગાઈસ આમાં કોઈ છે જો એ ઓલી સાઈડ છે આમાં ક્યાં ઓલી સાઈડ ગાઈસ આમ જો ટાઈગર ટાઈગર કેવાય ચેતવણી આપી ઓ છે માય ગોડ આવું તમે કોઈ દી જોયું જ નથી ચેતવણી આપી છે લાગુ રે ભાઈ ઓ મા બસ હો ઓ મા ગો ટુ લવ बता अपना खाना राय बंद रख कल आगे जाने मड़ी हमारे साथ कुछ ऐसा हुआ कि कुछ मिला ही नहीं
લાયન કે સિવા અલા ક્યાં ગયા કઈ ખબર જ ન પડી એમ જાતા હતા તો વંડી આવી ગઈ બે ગાઈસ બાજુ. એકવાર અમે પ્રવાસમાં હાલો આવ્યા હતા હમણાં હાલો તમને બતાવું. એકવાર પ્રવાસમાં આવ્યા હતા એટલે ઓલી સાઈડ લઈ ગયા હતા પાછળ અટાણે અહીંયા કોઈ જવા નથી દેતા પ્રવાસમાં આવ્યા હતા ને અહીંયા જંગલ છે બહુ મજા બધું આવે જવા દઈએ હવે, હાલો. ત્યાં ન જવા દેતા રેવા દે જવા દે. નીચે પગમાં એમાં હાલવાનું સફારી હોય જવાનું. ગાડીમાં જવા દે હાલવાનું હા, હોય. એમ હો સફારી. guys? એટલે અમે તો હાલી લાગા હો આગળ જઈને મળીએ તો મગર મગર તો અમારે થોડા ફોલોઅર્સ મળશે પાડી લે, પાડી લે. આપણે બધે પડી હાલો. ગાઈસ ફોલોઅર્સ હાય ગાઈસ બાય તો guys, મગર મગર બેઠું લાકડો આય ગાઈસ મગર આય લાકડો આય મગર આય નહીં, લાકડો આય. મગર આય જા અહીંયા જઈને ટ્રાય કર શું છે. લાકડો લાકડો આય તો તું જા. મગર આય ચાલો આગળ બધા એનિમલ્સ બતાવીએ અર્જુ જેવા. બાય. તો ગાઈસ આ પોપટ બેઠો છે, એ બીમાર છે. ચકલી હે પોપટ આય. ગુસ્સા ગોલ્ડન પિજન્સ તો ગાઈસ આને કહેવામાં આવે છે ભારતીય મોટી ખિસકોલી. મોટામાં મોટી ભારતમાં ખિસકોલી આ છે. જેમ કે અર્જુબેન ને લઈ લ્યો ઉદાહરણમાં, ખિસકોલા જેવું. ગાઈસ આને સિલ્વર ફિઝન કહેવાય છે. તમે જોઈ શકો છો. તમે કોઈ દી જોયા તો નહીં ભાઈ. અમે પેલી ફેરી જોયેલ છે ભાઈ યાર ક્યાં વાત. જો હવે આગળ આમાં છે. આમાં શું છે? તો આમ તો રે આડો આડો આફ્રિકન પોપટ. ક્યાં ગયો આફ્રિકન? જવા બેઠા આફ્રિકન દેખાય છે. આફ્રિકાના પેટી તું જોયું હા આને આને શું કહેવાય? એમોરેઝન પેરોટ. એમોરેઝન પેરોટ કેવું કઈક છે. એમેઝોન માં મળે ગાઈસ આ પેરોટ. જો અહીંયા શું છે ભાઈ? આપણે મળે એવો જ ભાઈ નામ બામ નો કેવા ના હોય. જોઈ લેજો આ ચકલા અહીંયા બેઠા છે ભાઈ. ઈ કોણ વાંચવાનું કરે? ગુજરાતી ભાષામાં પડી તા કોઈ એક ત્યાં વાંચતા આવડતું ન હોય આપને, બરોબર? હા એ આગો રે એટલામાં કઈક બેઠો. જો આ પોપટ બેઠો. ઈ બાજતા હે. પોપટ નથી ભાઈ હવે. જોઈ લેજો. ટ્રક માં બેઠો. જો ગાઈસ એને શું કહેવાય? જો તો જંગલી કુકડો. જંગલી કુકડો છે આ. આ તો આપડા અહીંના જ ને. હા જંગલી કુકડો. પાયલેટ યુનિફોર્મ. બોલો ફર્સ્ટ ક્લાસ પોપટ. દેશી ભાષા. આને વરસાદ નહીં લાગતો ને. હે માથે પત્ર આવી જતા હોય ને એવું તો આવતું. આ તો લાઈટ જ એમ. જો જો મોર બોલે જો. હા હા જો અહીંયા બોલે. આ મોર અહીંયા બોલે ને આ મોર અહીંયા બોલે. તો ભાઈ ઢેલ કરી છે ઢેલ છે. જો જો કડા કે એ કે ઢેલ કહી કડા કડા કે અરે બિલ્લા કઈ રહ્યો મેં આની તો मोर कड़ा गई आज बारिश आने वाली आज बारिश आने वाली है हर जगह ऐसा बोल रहे प्योर विजय जेवू जो ફૂટનું દ્રી ગમે યાર જો આને ગમે હુઈ જાવું નહીં જોઈએ આને ગમે હુઈ જવાનું છે પોઈન્ટ ટુ બી નોટેડ કરો ના ઉઠાડ દો ઉઠાડ આમાં શું છે આમાં તો સાયકલ હે ભાઈ હાલો આને કહેવાય માલાબાર પિલોત્રો જોઈ લેજો જોઈ લે એ નાના મું સમજો હાય ખીચામાં ઘુમાઈ જાય કેમ ગયો જો માટી ગાય જો વાંદરો જોઈ લેજો તમે કોઈ દી જોયો નહીં ભાઈ અરે યાર આવતો ના બીજો બતાવશો આ બધા ભૂખડ ખાવા બે હાલો આવું પીવું બહુ બીજું કઈ કામ જ નહીં જો આની કેન્ટીન છે નાસ્તો પાણી કરી આગળ બધું બતાવીએ હજી આમ ઘણું છે જાજુ નાસ્તો પાણી કરીને નીકળી ગયા છીએ અને હવે આ સાઈડ જઈએ છીએ ચાલો અહીંયા જઈને ક્યાં પ્રાણી છે અહીંયા જઈને જ બતાવું ગાઈસ જો જીબ્રા તમે તો કોઈ દી જોયા જ નહીં કે પેલા તો એને ગાઈસ નો કહેતી પેલા એમ કે મિત્રો તમે જો એમ કે મિત્રો જો મિત્ર की हाल है જો જો ઓલી બાજુ સફેદ जो सफेद हरणी का જો हरण सफेद हरण है આડો એમાં વ્લોગમાં आडो आडो ज रखड़तो है आ ઝૂમ કરીને બતાય जो गाइस चलो બંધ કરી દે મન गाइस जो जीब्रा पे तो वाइट हरण बताऊं जो આમ છે બેર છે જો बेल અને જીબ્રા પણ છે જો હરણ બેલ કાંઈ નહીં દીખ રહે હે દાદી લડકા બદમાશ
ये छोटे बच्चे जैसे देखो विदेश बेल इसके पास जाते हैं तो हमको मार डालता है ये ઉભી રહીને લેવાય વાંધો નહીં ટિકિટ નથી इसको बहुत उधरस आता है चलो आगे जाके मरता है पापा बस राजू भाई हिप्पो લે મને બહુ ઉધરસ આવી છે. ખોડે ખાઈ તો ઈ શું ખાય? ડાકરી ખાઈ એ જોઈ તો તો આ ખાય શું ડિસ્કવરી માં તમે માછલા ખાધા ગોટિયા જેવું લાગે. પાણીમાં હિંડલે ઈ બતાવ્યું આલા જીવો. જો ઈ સાહમૃગ ડોગ તો જો અહીંથી આફ્રિકા સુધી પૂગી જેવડી ડોગ છે એની. સાહમૃગ કામરૂ સાહમૃગ આ શું કાઢે? આ તો વિજયબેન ઘરે મળશે તમને જો હા આપડી વાડીએ હે અરમાન હે ને આપડી વાડીએ મને નથી ખબર હો. ઘરને થી તે મજા જીબ્રા એ કલર કર્યો હે ને બાકી સફેદ ગધેડા છે હા વાંધો નહીં ગાઈસ જો આ કૌશિક ખચર કૌશિકભાઈ હો કૌશિકભાઈ એટલે ના મોટો ખચર બજારમાંથી અહીંયા મોટો ખચર હા એ તો મોટા માણા અમદાવાદ ની બજાર માંથી કમિંગ સૂન થયા ઓચી બોલે ઓચી આવી રીતના મુનિ બોલતો હતો ને એટલે મને યાદ રહી ગયું સમજો છો ને તમે બધા મારા ભાઈ બંધો કે હું જાવો છું. ગધેડું ગોચી ગધેડું કપલો ગાઈસ ઘર માટે નીકળીએ છીએ શકરબાગ થઈ ગયું પૂરું. સગરબાગ થઈ ગયું પૂરું અમે થઈ ગયા પૂરા આરજુબેન જેવા જાનવર જોઈ લીધા અમુક મારા જેવા. આ લોકો મેં મારા બીજલા હવે વધારે પૂરતો મારા જેવા જ જોઈએ છે એટલે સમજી જાજો ચાલો બહાર જઈને મળીએ સોરી ભાઈ વિજયભાઈ હો. બહાર નીકળી ગયા છીએ તમને અંતર બધું બતાવ્યું કેવું લાગ્યું જરૂર કોમેન્ટમાં જણાવજો આગળ શું કરી તમને બતાવીએ શું કરવું વાહ સેમ ડિઝાઇન ત્યાં બી સેમ જ હશે યાર હવે આ બેન કરાવે મોર પીચ ભાઈ તમારે કરાવવું કઈ કરાવવું મહેંદી કરવી મહેંદી લગાવે ધોઈ નાખવાની મારી પેલા મળ્યા હતા ને છેલ્લે મળ્યા અલગ કહું પેલા મળ્યા હતા ને છેલ્લે મળ્યા આપડે ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ બહાર આગળ જઈને જોઈએ કે જાય ઘરે જાય નક્કી નથી. ઘરે જાય કે ક્યાં જાય આગળ જઈને જોઈએ તો હવે બાય ચલો ગાઈસ તો હવે ઘરે જવા માટે જુનાગઢ થી નીકળી ગયા છીએ બરોબર. તો ચાલો હવે ઘરે જઈને મળીએ. બધાના મોઢા થઈ ગયા આવડા થાકી ગયા બધા. કોઈ જવાનું થાય હો ગાઈસ ભેગો હું આવી જાઉં. તો ગાઈસ ઘરે આવી ગયા તમે જોયું કે આજે કેવો રહ્યો મારો દિવસ તો આનો મેજિકલ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો શેર તો કરજો જ ચલો એ બા સમજો હાય કેનો હાય. ભાઈ ખોટું ખોટું રોતો એ કેતો ખોટું ખોટું રહો ખોટું રો એકવાર ખોટું ખોટું રહો દઉં એમ કે ખોટું ખોટું રો. રોતો ગુરો પેલા ખોટું ખોટું રો. મજા ચાલો હા તો બાય કાઈ નહીં.